ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી। આજે પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો। મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારો સવારથી જ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં યોજાયેલ તમામ હોદ્દેદારોની બેઠક પૂર્ણ થઈ છે। ત્યારબાદ સીએમ, ડેપ્યુટી સીએમ અને વિશ્વકર્મા સાથેની બેઠક પણ પૂર્ણ થઈ ગઈ હતી। આ બેઠકમાં જૂને હોદ્દેદારોને પણ રાખવામાં આવ્યા હતા। નવા સંગઠનના માળખાની રચના અને કામગીરીને લઈને આગામી દિવસોમાં ચર્ચા કરાશે। આપણી જે રચના થઈ છે સંગઠનની, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ખૂબ સરસ રચના થઈ છે। અગાઉ સરકારની રચના થઈ, એમાં બી બધાને બેલેન્સ કરીને સરકારની રચના કરી। સંગઠનમાં બી બધાને જ્ઞાતિ વાઇઝ, વિસ્તાર વાઇઝ બધાને બેલેન્સ કરીને રચના થઈ છે। ખૂબ સરસ રચના કરી છે। આગામી વિધાનસભાના પડકારને કેવી રીતે જોવો છો? જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ વિકાસ કર્યો છે, આજે છેવાડાના વ્યક્તિના હૃદયમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના આપણી જે રચના થઈ છે સંગઠનની, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ખૂબ સરસ રચના થઈ છે। અગાઉ સરકારની રચના થઈ, એમાં બી બધાને બેલેન્સ કરીને સરકારની રચના કરી। સંગઠનમાં બી બધાને જ્ઞાતિ વાઇઝ, વિસ્તાર વાઇઝ બધાને બેલેન્સ કરીને રચના થઈ છે। ખૂબ સરસ રચના કરી છે। આગામી વિધાનસભાના પડકારને કેવી રીતે જોવો છો? જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ વિકાસ કર્યો છે, આજે છેવાડાના વ્યક્તિના હૃદયમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના આપણી